मार गारुड़े अन मुझ पर के धीमेर मोरा बतावा मरम तना उतर गया सब जेर। तो गुरु हमार वाणिया अन करवण जवे पार बिना डांड विनता जवे तोड़ो जग संसार सतगुरु महाराज। घणी सरस वाणीनो दौर चाल्यो। कई वाणी माथे हालવું આજે એમ થાય છે। બધી વાણી અમર વાણી છે। પગલા ભરે નહીં પાછા। મહારાજે હમણે કીધું ને, જેના સતગુરુ હોય હાચા છે હો ભાઈ, પણ ભરવાના નથી પગલા પાછા। હે, પગલા પાછા નથી ભરવાના, કમર કસીને જંપ લાવવાનું છે। આમાં કમર કસીને જંપ લાવવાનું છે। વાગશે ભાગ્યા ભાગ્યાની ભે ન હોય પાનભાઈ, એ જ આમાં કામ કરી શકે। એટલે વાગ્યા ભાગ્યાની ભે નહીં, સમયનું કોઈ પાબંદી નહીં, એવો એક મહોત્સવ આપણા હાથમાં આવ્યો છે સુરતને આંગણે। એટલે કે ગમે ત્યારે આપણે મહોત્સવ હોય પણ સીમિતમાં હોય, 12 વાગે બંધ, બરાબર ને। પણ આપણે મોડું આવવાનું નથી કે ભાઈ મોડે સુધી છે એટલે મોડા જાય હાલે ને, એમ નહીં। વહેલું આવવું, આપણે કહેશો ત્યાં સુધી ચલાવશું। પણ કે જેના સદગુરુ હાચા, પણ કે હાચા ગુરુ કોને કીધા? હે, કે મળી ગયા મણિરામ। જો દાતા હોય તો હાચા હોય, દાસા હોય તો નહીં। ગુરુ બે પ્રકારે હોય મારા વાલા। આ સોખવટ કરું થોડીક, અમાર પ્રત્યે ક્યારેક અમારે સોખવટ કરવી પડે। એક ગુરુ દાસ બનીને રે, શિષ્યોનો પણ ભક્તોનો પણ દાસ। તમે કહો એમ, તમે કહો સાચું, હું લેવા એને પેટ નડતું હોય। એક દાતા છે, એ દે તે લે નહીં, કોઈ દે આપે, એ આપવા જ બેઠો છે, એ દાતા બન્યો છે। અને યાચક કોણ છે? ભક્ત યાચક છે ગુરુ મહારાજની પાસે। કાંક લેવા ગયા છીએ આપણે, કાંક ઘટતું હતું એટલે આપણે એના શરણે ગયા। હે, હું કીધું હમણાં કે ગુરુ મારા ગારુડી, હું કીધું મદારીનો વેશ દીધો। મદારી કીધો ગુરુને, ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેર। મોરો બતાવી દીધો મને મર્મનો, હું જ સાપ હતો પોતે, પણ મારો મોરો ઉતારી લીધો એને। હે, હું ઉતાર્યો તો થયું કે ઉતર ગયા સબ ઝેર। ક્યાં ઝેર પડ્યું તું ભાઈ? ઝેર ક્યાં હતું? આ સાપને ઝેર ક્યાં હોય? દાઢમાં, બરાબર। તો આપણે તો મનુષ્ય હતા, તો આપણે ઝેર ક્યાં હોય? તો કે દ્રષ્ટિમાં। આ દ્રષ્ટિમાંથી મોરો ઉતારી દીધો। હે, માયાનો જે મોતિયો ચડેલો હતો ને, મોતિયો રૂપી મોરો ઉતરી ગયો। तुलसीदास कैसे घट में है तुझे नहीं, लानत ऐसी जिंद तुलसी या संसार को भयो मोतिया भी। બધા એને માયાનો મોતિયા રૂપી આ ઝેર ભરેલું છે। એટલે આપણને પાસે કોઈ પોહાતો નથી, આગો જાય તો હાલતું નથી। પાસે કોઈ હોવો છે, બોલવું કોઈ ને અરે ભાઈ, તમે કોઈ ન હો, તમે બે જણા બોલી કોઈ ને અરે, તો જરૂર કોની છે ભાઈ? ભગવાન કોનો ને ગુરુ કોનો? આ વિચારા જેવું છે। ભગવાન ભક્તનો અને શિષ્ય છે ને તે ગુરુ છે। ભક્ત છે એટલે ભગવાન છે। એટલે કીધું ને ભાઈ, ભગવાનનું નામ કોને પાડ્યું? આપણે વાણી ગાય લાલજી મહારાજ, એની પછીની વાણી તમે લો ને તો એમાં એ આવે છે કે ભગવાનનું નામ પાડ્યું કોને? ભક્તએ પાડ્યું। ભક્તએ પાડ્યું ભગવાનનું નામ। પણ જો સદગુરુ હાચા મળી જાય તો આપણને જેમ સેમ વસ્તુ બતાવી દે। હે, અને પછી ભાઈ આપણે અનિલભાઈએ જે વાણી ગાય કે ભાઈ ગગનગઢ રમવા ને હાલો, હે, એ સત્ય જો આપણને સમજાવે ગુરુ મહારાજ તો ગગનગઢ કોને કહેવાય? હે, અને જે આમાં સદગુરુના ચરણે ગયા છે એને એ ગગનગઢ ઊભા થઈને બતાવ્યો તો ભાઈ જો આ ગગનની અંદર જોઈ લે। હે, કે જોઈ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું એમ એક શબ્દ બોલે। હે, ઈજ છે કે ચામના શરણમાં ઈચ્છું છું શરણ, હા યહાં નથી કોઈ કૃષ્ણની તોલે। કૃષ્ણ બીજો કોઈ છે જ નહીં, એક જ કૃષ્ણ બધાની અંદર વસી રહ્યો છે। એવા ગગનગઢે જે ગુરુ મહારાજે આપણને
રમાડ્યા છે, પણ જો રમતા રમતા પાછા રોઈ પડ્યા અને ભૂલી ગયા. આહુડા લુહુ હાર્યા ને બહુ સારી મજા, બહુ મજા આવી, પણ પછી પાછું ભૂલારે પડી જાય. ભૂલારે ન પડવા માટે આ સમાગમ 8 દિવસે, આ સમાગમ એટલે છે શનિવારે કે 8 દિવસે 2 કલાક જો આપણે સત્સંગ ભજન કે સમાગમ કરીને તો આપણું ગુરુ મહારાજે બતાવેલું તાજું રહે. શું બતાવ્યું? કે ગગનગઢ રમવા ને હાલો. ગગનગઢ રમવા જાય તો અહીંયા કયું કઈ જગ્યાએ જવાનું, કયું ગામ, કયું ધામ, કઈ જગ્યાએ બેહવાનું? તો કીધું નહીં આશા એવા પદમાં તમે માલો. ત્યાં કોઈ આશા નહીં, કોઈ આશા લઈને જવાનું નથી. સદગુરુ ધારો, ગુરુ ધારો ને તો જયારે કોઈ એમ કે ગુરુ કરાવ્યા પછી બહુ સારું, એ ક્યારે વાટે ન રાખ્યું. એ તો તમારા નસીબમાં હતું અને તમે મહેનત કરી એટલે મળ્યું છે. બાકી ગુરુ કોઈ દે સારું કરવા માટે હોતો અને સારું કરવા હાટું ગુરુ કોઈ કરાવશે નહીં. તો ઈ એનું ન સારું કરી લે, ઈ દાડીએ જતો ટેબલ કાપવા, બરાબર ને? ઈ ટેબલ કાપવા જ નું સારું કરી લે, એનું ઘરે બેઠા બેઠા ખવાય નહીં. આ આધ્યાત્મિક ક્ષેત્ર છે, આ ક્ષેત્ર જ અલગ છે, આ વ્યવહાર જ જુદો છે. અહીંયા કોઈ લેતી દેતી કે નફા નુકસાનનો ધંધો જ નથી. ગુરુ કી કરણી ગુરુ ભરે, ચેલા કી કરણી ચેલા. આમાં કોઈ કોઈનું કર્મ કાપી શકતું, ખાલી રસ્તો બતાવે. ગુરુ કોણ છે? રાહ ગુરુ છે. આપણને રાહ બતાવે કે તું સીધો માર્ગે હાલો જા. આમાં ક્યાંય હેઠું ઉતરવાનું આવતું જ નથી. જેટલા 4 રસ્તા આવશે ને એ બધા 4 રસ્તે ખેલ ચાલુ જ હશે, પણ ખેલ જોવાય તું ઉભો રહેતો નહીં. ભગવાન શિવે રાવણને આ બતાવ્યું હતું, સૌ છોકરી બતાવી હતી, અને સૌ છોકરીએ જોઈએ તું ઉભો રહેતો હેરાન થાય, અને પહેલી બીજી ત્રીજી છોકરીએ જ ઉભો રહી ગયો. માયાની આવી અને કીધું ભાઈ નહીં, મારી બેન કે છે એ તો સાચું જ હોય ને, એ મારી પડખે હાલે એમ જ હોય ને. જો ઉભો રહી ગયો, ત્યાં ફસાઈ ગયો માયાની અંદર. નગર કેવો હતો? શિવનો પરમ ભક્ત હતો, એની જેવો કોઈ સેવક નહોતો. અને એને કોઈ બુદ્ધિ હુજી અને ક્યાં ગયો તમે જુઓ. ભલે છતાં એની પાસે નીતિ તો હતી જ તે, હો ભાઈ, નીતિ હતી એની પાસે. સીતાને ભલે લઈ ગયા, પણ એને રાખી ક્યાં? સીતા માતાને ઉતાર્યા ક્યાં? એને રાણીવાસમાં કે રાજમહેલમાં નહીં, અશોક વનને, અશોક વાટિકા અને અશોક વૃક્ષની નીચે, જ્યાં શોક જ નહીં. તો ગુરુ મહારાજે આપણને ક્યાં બેહાડ્યા ભાઈ? આ જ લંકા નગરી છે. આ લંકા નગરીની અંદર કે તારે અહીંયા બે હોવાનું છે. આ અશોક વૃક્ષની નીચે તું બે અને મારું ભજન કર, તો તારું કાર્ય સિદ્ધ થાય. એટલે કીધું નહીં આશા પદમાં તમે જઈને માલો. ક્યાં માલવાનું? ગુરુના ચરણે જાય એટલે કોઈ આશા ન હોવી જોઈએ. અને જો આશા ન હોય એવું નક્કી આપણે કરીને આવ્યા જ હોય તો આપણે કહેવું ન પડે, કોઈને ખબર પડી જાય કે પેલા તો મને ભાળ પડી તારી. પડવે હું થયું? પડવે મને ભાળ પડી તારી. પછી કીધું મને મજો મજ નિરખ્યા. પડવે ભાળ પડી તારી અને મજો મજ નિરખ્યા. નિરખ્યા મેં મોરારી. અને એ આપણે ઊભા થઈને હાથ આંગળી મૂકીને કીધું તો કે આદિ નહીં અંતે નહીં, આ મધ્ય બોલે એ વસ્તુ સાચી વસ્તુ બતાવી છે. તો એનો મતલબ એવું કે ગુરુ આપણને સાચા મળ્યા છે, ગુરુ સાચા છે. હવે જો કાંઈ આપણામાં કાંઈ તકલીફ થઈ, વાંકા સૂકું, તો ભાઈએ કીધું ભાઈ આમાં તો આડા અવળા વાંક ઘણા, આમાં જોઈને સંતો તમે પાવ ધરજો. આમાં જોજો ભૂલાય ન જાય, લપસાય ન જાય. એટલે કીધું કે ભાઈ મધો મધ દીર્ખ્યા મેં મોરારી, એ વાલમ પર જાયજો તમે વારી. એની માથે વારી જવાનું છે, એને ભૂલવાનો નથી. એક વખત ઓળખાણ થાય તો પછી હવે ગમે ત્યારે જવું ઓળખાઈ જાય એવો નથી, કારણ કે આ તો બહુરૂપી છે. તમે જ્યાં જ્યાં નજર કરો ત્યાં જુદો જુદો બોલે, જુઓ તો ખરા. ક્યાં એક હરખું નામ છે? જુઓ તમે, જ્યાં જોવો ત્યાં હરખો. કોણે બનાવ્યો આ પવન સરખો? દેવળ કરે હોકારો. કોઈ કે મને આ નિરખાયો હતો, પણ વળી પાછો બીજી જગ્યાએ જાવ તો દેવળ બીજું આવે, ત્યાં પાછો બીજા નામથી મોરારી જઈને બેઠો હોય. ક્યાંય રામજીભાઈ, કઈ શ્યામજીભાઈ, કઈ ભીખાભાઈ, કઈ મોહનભાઈ.
આ મુરલી મનોહર છે, આ ક્યારે આપણને ભૂલવાડી દે, એને હંમેશા યાદ રાખવા માટે સતત એની માથે મીટ રાખવી પડશે, સતત આપણે સજાગ રહેવું પડશે. ત્યારે આ મુરલી મનોહર છે આ દ્રષ્ટિમાંથી ન જાય એ ધ્યાન દેવાનું છે. આમાં એ કહે છે કે એ વાલમ પર તમે જાઓ ને વારી, ગગનગઢ રમવાને રોજ જાવું ભાઈ, રોજ જવાનું, રોજ સત્સંગ કરવો, સમાગમ કરવો. તો કે ભાઈ રોજ ક્યાં બધાને હારે ભેગું થવું? એ સત્સંગ એકલાનો છે, એક જ વખત ગુરુ મહારાજની હારે કરવાનો. અને એ ગુરુ મહારાજ જે છે એ સદગુરુને આની અંદર પધરાવી દે એટલે એ સદગુરુ મહારાજને હારે લઈને ઉઈ જવાનું ઘરે. અને હારે ગમે ત્યારે સાંજે સૂતી વખતે ઘડીકે એની હારે તમે સત્સંગ કરો, સત્સંગ કરો. ક્યારેક કોશિશ કરવાની, આવશે હો મારો વાલો રમવા, આવશે આપણે હારે વાતું કરવા. કોશિશ તો કરી જુઓ, કોશિશ કરો. કોશિશ ક્યારે નકામ જાતી? કારણ કે ગુરુ કોઈ દે ખોટો હોતો. શું કહે છે? મેં તારી અંદર પધરાયો, તારે હારો હાર છે, તને વીટળાઈને બેઠો, તારા કંઠે બેઠો છે, તારે બોલવાની શક્તિ ન હોય તો તું એક વખત નક્કી તો કર, હે મહારાજ મારે બોલવું છે. બોલાશે, આવશે, પ્રગટ થાય છે. કારણ કે પ્રગટ પ્રભુની આશે મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ. એ લાલે જ આ વાડી લીલી રાખી છે હો મારા વાલા. એ જ લાલની વાડીમાં આપણે બેઠા છે. પછી કહે છે જો વાલમ ઉપર વારી જ ગયા હોવ તો આપણને અનુભવ કાંક થવો જોઈએ. પછી કહે છે કે બીજે બોલે બહુ નામી, જ્યાં જ્યાં બોલે ત્યાં બધે ઈનો એ જ બોલે, એની સિવાય કોઈ બીજો છે? ક્યારેક ક્યારેક આપણને એવો હામો મળે તો એવું નહીં ધારો ને આમાં નથી, એમ આજ આવો પ્રગટ છો. કારણ કે આપણે એવો ધાર્યો હોય તો જ પ્રગટ થાય. આપણને લાફો મારે ભાઈ તો એમ નામ તો કોઈ મારતો. આપણે એવો ધાર્યો હોય છે, કાંક કર્યું હોય છે તો જ તે સામે પ્રગટ થયો. અને થાય એટલે તરત તીખારે ધરવી દેવો કે ને ભાઈ દીવો નથી થતો, પણ દીવો ભડકો થઈ જાય. ક્યારેક એવો આપણે નક્કી કર્યું એવો થાય, નહીં તો સમજણ રૂપી તો ગમે ને હશે, એની વગરની જગ્યા ખાલી. બીજે બોલે બહુ નામી, ઘટો ઘટ વ્યાપી રહ્યા મારો સ્વામી. ક્યાં છે? ઘટો ઘટ વ્યાપી રહ્યા. કોઈ ઘટ એવું નથી, ગાંડો ઘેલો કે ગમે એવો નાસ્તિક કે આસ્તિક, એની અંદર પરમાત્મા છે. પણ કેવો છે? અક્રિય છે. એ કોઈ કરતા ભાવમાં આવતો એનું કાર્ય એટલું જ છે કે આ જગતને હાલતું ચાલતું રાખવાનું, હાલતું ચાલતું હાજું માંદું કરવું એ એના હાથમાં નથી. એ બધું આપણને ભાગવું છે. આને કેવી રીતે હકારવું, અને કેવી રીતે યુદ્ધમાં લઈ જવું, કેવી રીતે આને રમાડવું, કેવી રીતે ભજન કરવું, એ બધી દોરી આપણા હાથમાં છે. બધી દોરી આપણને આપે. એટલે કીધું ઘટે ઘટ વ્યાપી રહ્યો મારો સ્વામી. તો કે ભાઈ આ સ્વામી બધાને કેમ નો દેખાય? તો ન્યા ગુરુ મહારાજે કીધું કે ભાઈ જુગતી વગર કાંઈ જણાતું. જુગતીથી તમે જોઈ લો ને આ અંતર્યામી, જુગતીથી તમે જોઈ લો ને આ અંતર્યામી. અંતર કહેતા અંતસ્કરણ છે. અંતસ્કરણની અંદર બેઠો જ છે. વાતો કરો તમે જરા કમથી બાજુ મુખ લઈ જશો ને એટલે તરત ચારે ચાર વાણીમાં ઈ બોલે હો, એક નહીં. પરા પંચંતી મધ્યમાં ને વેકરીમાં બધામાં ઈનો એ જ બોલે છે. પણ નક્કી આપણે કરવો છે કે વેકરીમાં મારે કેવો જાહેર કરવો. કારણ કે વેકરી વગર તો કોઈને ખ્યાલ નહીં આવે. આ જ્યાં સુધી અહીંથી છૂટો નહીં પડે ત્યાં સુધી કેમ સમજાવે ભાઈ અંદર કેવો પડ્યો છે? ક્યારેક કોકની પૂંછડી દબાવી ખબર પડી જાય કેવો પડ્યો છે. સીધો પૂર્ણ માંડે એટલે સમજવાનું અત્યારે તો કાળ જાળ છે, પણ એને જરાક મોરલી વગાડી અને શાંત કરવો પડે. ગમે એની પાસે કાંઈક જોતું હોય ને થોડું ઘણું તો ત્યાં જઈને સીધું ન કહે ભાઈ 5 લાખ રૂપિયા જોઈએ છે, તો કે આ દાદાગીરી કરીને એમ થોડો કોઈ દે. આપણે પહેલા બે વાત કરવી પડે પછી કામ થાય. એમ સદગુરુ પાસે ગયા ને આપણે તો આપણે પહેલા કાંઈક જરૂર હતી, કાંઈક ઘટતું હતું ને એટલે ગયા હતા અને કીધું મહારાજ આમાં હું કોણ છું મને ખબર, ઈશ્વર કેવો છે ઈશ્વરની મને ખબર, આ બોલે છે કોણને બોલનારાની મને ખબર, આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું તો કોણ કાઢે એ મને ખબર નથી.
આ 4 વાતની ભૂલારે આપણે માનવ જીવનની અંદર માણસ નહોતા કહેવાતા. એ 4 ભૂલ કાઢીને મનુષ્ય બનાવ્યા. હવે આપણે માણસ થઈને રહેવાનું છે. હવે નો ભૂલારે પડે, નકર એક વખત થાય, બીજી વખત થતું. એક જ વખત ગુરુ મહારાજ માણસ બનાવે અને એમાંથી જો 2 પગ વધી ગયા કે 4 પગ વધી ગયા, પછી એ પાછો માણસ બની શકતો. મનુષ્ય એક જ વખત બનાય અને એમાંય જો માનવ બની જાય. માનવ કે જેને જન્મ મરણના ચક્કરમાંથી નીકળી ગયા, આવો દ્રઢતા લઈ લીધી, એને માણસ નહીં માનવ કહેવાય. હવે માની કુખમાં ફરી ન આવું. સંતો કહે છે હવે નવી નકલમાં ન આવું. એ ગુરુ મેર સદગુરુ દાતા, મારા સદગુરુ રામને મેં રીઝાવી લીધો છે, મેં ભજી લીધો છે, મેં મારો કરી લીધો. હવે હું જો બીજી વખત આવું તેને મારે હારે આવવું પડે. પાંડવોએ જો આમ કરી લીધું હતું. કૃષ્ણની આગળ વચન માંગી લીધું કે અમે 5માંથી 1 મરી તમારે મરવું પડે. તમે જોઈજો 5 જીવતા ત્યાં સુધી ઓલે જીવવું પડ્યું, એને હાડ ગાળ્યું, આને જવું પડ્યું. 5 તત્વ છે, એ 5 પાંડવ છે અને 6ઠો મહારાજ આની અંદર રમવા આવ્યો છે. એ જાય એટલે બધું આ ખેદાન મેદાન આ જગત રામ બોલો ભાઈ રામ. એટલે કે છે જુક્તિથી તમે જોઈ લો અંતર્યામી. અને પછી કે છે ભાઈ આ જો 2 વાત નક્કી થઈ ગઈ હોય તો ત્રીજી વાત કેવી થવી જોઈએ કે ત્રીજે તુરી વાજા વાગે. કારણ કે જેમ જે સદગુરુ મહારાજને આપણને બતાવ્યો છે તો અમે ક્યાં વાગે છે, ગાજે છે, વાજે છે, આ ક્યાંથી આવે છે, કયા ગામનો છે અને આમાં આવે છે, એ ક્યાંથી અંદર પગલું ભરે છે, ક્યાંથી અંદર આવે છે. અને ગાજવાનું ચાલુ કર્યું. મુદાસના ભજનની અંદર આવે છે ને કે પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા, વરસે રાગની વાદળિયું રે, ગગન ગરજે ને ભુરુકી, સ્વૈદ સે સમાકે હે વીજળીયું રે, આ પ્રીતમ વરની. આવી રીતે મારો વાલો આમાં આવે ને, જેવી રીતે અત્યારે જે ગાજી ગયો છે ત્યારે કોઈ થોડોક લેટ પડ્યો છે, પણ આમાં લેટ ન પડે. આમાં આવે ને એટલે તરત પવન રૂપે મેહુલો ઉઠી જાય. આમાં 100 દેશે સમકવા મળે, કારણ કે એક રૂવાડે એની સહી થઈ જાય છે. સમકવા લાગે બધું કે આ જગત જાગી ગયું છે, આ જગત હાલવા મળ્યું છે, આ જગતની અંદર ભાન કોને થઈ ગઈ છે કે ત્રીજે તે તુરી વાજા વાગે, સુરતા મારી સન્મુખ રહી જાગે. જો સુરતામાં રહી ગયું તો રહી ગયું. સુરતાએ જ્યાં રહીને તો જ આ વાત યાદ છે. યાદ છે તો આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. અમારે એક બનેવી છે, મારા મોટા દાદાના દીકરીને ઘરેથી. મેં જ્યારે 20 વર્ષ પહેલા મહારાજને ગુરુ ધારણ કર્યા ને પછી એક વખત અમારા ઘરે બેહવા આવ્યા અને વાત એને સાંભળે કે આ નિરાંતમાં ગયા. એ કે તમારે એમાં હોય શું? પછી મેં જરાક ભજન ગાયું. એ કે હા, એ કે ઓલા પાઘડી વાળા દાદા, એ કે મેં કીધું એ તો વી ગયા. એ કે અમે એની પાસે સમજેલા છે, અમને કાંઈ યાદ નથી કે રમકડા બતાવ્યા હતા. તો બાબા તમે રમકડામાં રહી ગયા, બરાબર ને? વરાજો પણવા જાય તો એની સુરતા ક્યાં હોવી જોઈએ? કન્યામાં હોવી જોઈએ. જાનૈયા જાય એની સુરતા ક્યાં હોવી જોઈએ? લાડવા બાજુ. એને કન્યાનું શું લેવા દેવા છે? એને કાંઈ લેવા દેવા. જેને જે કર્તવ્ય હોય પૂછે કામ કરવાનું છે. તો આપણે ગુરુ શરણે ગયા તો આપણે મનથી ગયા હતા અને વ્રતિને વિરામ પામી અને જો સુરતા એમાં ખડી થઈ જાય. સુરતા કહેતા સારી વ્રતિ. અનેક વ્રતિમાંથી એક વિચાર, અનેક વિચારમાંથી એક વિચારે જો આપણે ઉભા રહી જાય, નહીં મારો ગુરુ કે એ જ હાચું, મારો ગુરુ કોઈ દે ખોટું ન બોલે. કારણ કે જેની વાચા કોઈ દે ખોટી હોય જ નહીં. કોઈ દે ખોટી વાચા સદગુરુની ન હોય. કદાચ દાસત્વ લઈને જો ગુરુ બોલે કે ભાઈ તમારે એટલા મૂકવા પડશે, એ વાત જુદી છે. પણ જો સત્ય વસ્તુ મળતી હોય તો કદાચ એને ભલે પેટ નડે દઈને છૂટા થાવ, લઈ લો વસ્તુ. પણ જે સાચો હોય ને કોઈ જે એ ન કરે, અને જો એ કરે ને એ કોઈ જે આ ન કરે. કારણ કે એને તો જેટલા મીરાબાઈએ તો ચોખ્ખું કીધું
જેને જેને પૂછો તે દૂર બતાવે, મળી આઠ ગારા લોકો રે, વાતું કોની આગળ કરીએ, આપણા એ ગુરુજીની વાતો રે, વાતું કોની આગળ. જેને જેને મેં પૂછ્યું ને એને મને આઘું જ બતાવ્યું. તમે જે એટલા જન્મ પૂન કરશો, એટલા વર્ષ પૂન કરશો, એટલા શનિવાર કે એટલા પૂનમો તમે ભરશો, ત્યાર પછી હજી જરીક નજીક આવશે. ઓલા ભાઈ નથી કે એ અમે તો કેટલી પૂનમો ભરી ભાઈ, નિરાંતમાં કોઈએ નહીં ભરી હોય એટલી ભરી. હવે અમારે સામું જોવો મહારાજ, પણ જોઈશે જોઈશે મહારાજ, તમારે સામું જોઈશે. એટલે કીધું ત્રીજે તુરી વાજા વાગે, સુરતા મારી સન્મુખ રહી જાગે. પણ ક્યાં સુરતા ક્યાં જાગે છે કે મહાશૂન્ય મોરલિયું વાગે. ક્યાં વાગે છે? શૂન્ય હતી શૂન્ય મહાશૂન્યમાં હું તો ભૂલી મારા. જયારે દેહ નહીં રહે ને ભાઈ, તેના મોરલી જ રહે, બીજું કાંઈ નહીં રહે. પછી તમે કહેવા વાળો નહીં રહે, સાંભળવા વાળો નહીં રહે. અને કેવલ ને કેવલ એ મધુરી મોરલીમાં તન્મય જ્યારે થવાય છે ત્યારે આ વાજ સંભળાય છે. પણ સંભળાય છે એ કહેવાતું નથી. કહે છે ને એ કોઈ હાસું માનતા નથી. તમે જેને કહેશો ને એ કોઈ હાસું માનવાના નથી. એવું થોડું હોય કે અને તમારે અખતરો કરવો હોય કરી લેજો. આ જગતમાં હતી ને વાગે છે. હમણાં વરસ છે ને મારો વાલો, બારે મેં ખાંગા થાય, તમે ગોદડું તાણીને હુતાય છો ને ગામને સીમાડે નદી જાતી છે ને બે કાંઠા, ત્યારે તમે ગોદડા હોપટ સાંભળશો કે આવી લાગે હો ભરપૂર. એવી જ નદીઓ આમાં 999 છે. અને એ જયારે બે કાંઠે જાય ને, પણ ક્યારે બે કાંઠે જાય? પાણીયારી જોઈને પાણી ભરવા જાય ને તો એ નદી સામેથી ઊંચી આવે. ગમે એવો કાળ ઉનાળો હોય ને તો એ નદી બે કાંઠે થઈ જાય. હા, એ ખળભળાટ એ સંભળાય આગેથી કે નદીમાં નીર તો છે. એટલે કીધું મહાસુને મોરલિયું વાગે. ગગનગઢ કોઈ રમવાને તો હારો, જે ગગનગઢ ગયા એને ખબર છે, બીજી વાત ખોટી છે. એટલે કીધું કે સોથે તો ચંદ્ર ભાણ વાળી. સોથે ચંદ્ર ને ભાણ, ભાણ કહેતા સૂર્ય, સૂર્ય અને ચંદ્ર બે વળી. અને કે છે જોવું કોઈ આપાપણાને ટાળી. ચંદ્ર ને સૂર્ય ને એક ઘર લાવો. કોઈ ઈંગલા પિંગલા કે, કોઈ સૂર્ય ને ચંદ્ર કે, કોઈ આવન ને જાવન કે, કોઈ દમ અને કદમ કે, કોઈ ઓહમ ને સોહમ કે. બધી વાત એક છે. આ બે ને એકાકાર ની અંદર લાવો તો કે છે કે ભાઈ ના ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી. આ ત્રિવેણીનો ઘાટ બતાવ્યો સંતોએ. ત્રિવેણીનો ઘાટ ન્યા પડ્યો છે. ગુરુ મહારાજે કીધું હેબ ગેબની વચ્ચે જે પડી છે વાત, ન્યા જો એ ઉભા રહી જાય છો તો ન્યા ત્રિવેણીનો ઘાટ પ્રગટ થાય. ન્યા ત્રિવેણીનો અહીંયા કીધું કે ચંદ્ર ને બાણ વાળી, સૂર્ય ને ચંદ્ર કીધા. અને કીધું કે ભાઈ ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી. ગગનગઢ રમવા જો જાય એને આ આનંદની મજા આવે, એ આનંદ લે છે. પછી કે છે સોથે ચંદ્ર બાણ વાળી કીધી ને. હા, પણ આ ક્યારે મળે છે કે આપાપણાને ટાળી. જો જોવું છે મારે તો જડશે. કારણ કે જોવા વાળો અને ઓલો જેને જોવું છે બે જુદા થાય છે. જે આપાપણું ટાળીને વાત કરે છે એનું જ કામ છે. પછી કીધું ત્રિવેણી ઉપર લ્યો નૂર નિહાળી. અને પછી કહે છે આની પછીનો અનુભવ કેવો થાય કે પાસમે પવન થંભે ડેરી. જો ત્યાં ત્રિવેણીને એક તાર કરવા માટે શ્વાસ અને ઉશ્વાસને પણ તમારે ધીમે ગતિમાં લેવો પડશે. ગમે એવું વાવાઝોડું પવન થયો હોય અને જ્યારે પવન થંભે ચારે પૂરતી ઉકળાટ થાય ને એટલે તમારે સમજવું હવે મારો વાલો ગમે ના ત્યાં બારે મેઘ ખાંગા થરવાનો છો છે. પાસમે પવન થંભે ડેરી. આ જે 52 ગજની ધજા લઈને બેઠો છે ને, એ 52 ગજની ધજા પણ શાંત થઈ જાય, શાંત થઈ જાય. લાગી મુને પ્રેમ તણી
લહેરી. શ્વાસ લ્યો છો કે નથી લેતા પણ ખબર નથી રહેતી, પણ સદગુરુએ જે નિશાન બતાવ્યું છે ને મારા વાલા, આ એની ઉપર રહેવાની વાત છે. આને જપવો પડતો, સ્મરણ કરવાનું નથી, જપવાનો નથી, ખાલી સુરતાએ કામ કરાવવાનું છે. કોણ કરશે કામ? જેને કામ કરવું છે એને, બીજા કોઈને. કારણ કે દેહને તરવાનું નથી, દેહને ભક્તિ કરવાની નથી, આ તો સાધન છે. આપણે ઘરેથી ગાડી લઈને આવ્યા, ગાડી ભાઈ અહીં કેમ ન મૂકી, આમ નાકે મૂકી, એ સાધન છે. પછી આ હારવાર રહેવા વાળું સાધન છે. આની વગરનું કોઈ સાધ્ય મળશે? કારણ કે આ સાધન છે, આ સાધનથી સાધ્ય મળશે. એટલે આને તો કાયમી કોઈ એમ કે માયા છોડી ભક્તિ થાય, કોઈ દે ન થાય ભાઈ. કાયા છે ને એ જ માયા છે. હવે કાયાને છોડીને ભક્તિ કરી દો, પણ દેહ દશા ટળે છે ખરી. આમાં દશા ટળે છે. દશા એટલે હું દેહપણાનો ભાવ છે, એ જો ટળી જાય તો કામ થઈ જાય એવું છે. એટલે કીધું પાંચ અમે પવન થંભી ડેરી, લાગી મને પ્રેમ તણી લેરી, સુરતા મારી શબ્દમાં ઘેરી. જે ગુરુ મહારાજે એક વચન બતાવ્યું છે, એ વચનની અંદર આ સુરતાને સારી વ્રતિને લગાડવાની છે. પછી આપણે કાંઈ જ કરવાનું નથી, બધું એના હાથે થયા કરે છે. પણ વચન વચન કી મેર હે, વચને ભયો પ્રકાશ. એ વચન આ સબુદ લોકમાં વચે, એ વચન કોક કોક વિરલાની પાંચ. પણ એ વચનને જાગૃત કરવું એ જરૂરી છે. બોલનો તોલ કરો, અને જે ગુરુ મહારાજે બોલ આપ્યો છે ને, એ શબ્દ આપ્યો છે, એનો મોલ કરવાનો છે. એનું મૂલ કરવાનું છે. તો કે ભાઈ એનું મૂલ શું છે? એ તો અમોલ છે ભાઈ. હે, સાખીમાં કીધું ને, માથા હાટે મોંઘી વસ્તુ, સાપડવી નહીં સેલ જોને, તીરે ઉભેલા જુએ તમાશો, એક ઓડી ના. મહેનત કર્યા વગર ના નહીં બોલવું. મહેનત કર્યા વગર કાંઈ નથી, નહીં બોલવાનું. કાંઈ નથી એમ નથી કરવાનું, એવું નથી. હા, હાલવાનું બંધ ક્યારે થાય મારા વાલા? ઘરે પહોંચી પછી. હો, આપણા ઘરે પહોંચી ગયા પછી કોઈ વિચાર કરવાનો નથી મારે ઘરે જવું છે. ઘરે તો પહોંચી ગયા છે. ઘરે પહોંચ્યા પછી મેં કરું વિશ્રામ, રામ મેરા ભજન કરે. હે, રામ મારું ભજન કરે, ઘર મારું હવે ભજન કરે. હું ઘરમાં આવી ગયો, પણ ઘરમાં ન આવ્યા પહેલા એ જતન તો કરવું, જતન કરવું રહ્યું. મારે ઘર માટે હાલવું રહ્યું. આ ભજન બધા હાલવાના બતાવ્યા છે કે હાલવું તો પોતાએ પડશે. ગુરુ તો માર્ગ બતાવે, ગુરુ માર્ગ બતાવે. એટલે કે છે કે સઠે જોવો સન્મુખ દ્વારો. હવે આગું નથી મારવાનું. હું કીધું હવે જો સુરતા મારી શબ્દ એ પોગી ગઈ છે ને, તો હવે 10મા દ્વારથી મારો વાલો કેટલો આગો છે. પોગી ગયા, દ્વાર ખુલે એટલી જ વાર છે. સઠે તે જુઓ સન્મુખ દ્વારો, ત્રિવેણી ઉપર નાયાનો છે આરો. ત્રિવેણીથી આગું જવાની વાત જ નથી. હવે ત્રિવેણી પૂરી થાય ને એટલે ચોથો મારો વાલો પ્રગટ થઈ જાય. એટલે 4 જ વાત છે, 5મી વાત જગતમાં નથી. ગમે ને જાવા દેહની અંદર કાંઈ પણ વાત લઈને બેહો, 4 વાત જ થાય. ભજન ગાય તો તમે 4 વાત રાખજો. હે, 4 જ વાત યાદ રાખવાની છે. અને 4 વાતે જ આપણને મહારાજે સમજાવ્યા ને. હે, આ 4 વાત જાણવા માટે હવે 5મું તારે કાંઈ નથી કરવાનું. એ 4 સમજાણું એટલે બધું થઈ ગયું. હે, લાલજી મહારાજે કીધું તારે 5મું જોઈ તો વેદ ખુલ્લો કરીને બતાવ્યો. લ્યા, આ સન્મુખ દ્વારો બતાવી દીધો કે વસ્તુ રૂપી વસીર્યો મારો વાલો. ગુણે ગુણે ગવાતો. જેવા ગુણ છે આ બધા, આ જગત જ છે એક. જેવો ગુણ એવો પ્રગટ, જેવો ગુણ એવો પ્રગટ. તમારી સત્તા છે, પોતાની સત્તા છે. આપણી સત્તા જેટલો આપણે પ્રગટ કરવો હોય એટલો પ્રગટ કરી શકીએ, જેવો કરવો હોય એવો. વૃદ્ધા અવતાર પરશુરામનો અવતાર કરવો છે તો એ કરીએ. રામને અવતાર લેવરાવો છે તો રામ ગોળે શીતળતામાં વરતી, નમ્રતામાં વરતી. વળી નટખટ તરીકે જવું છે તો વળી પાછો પ્રેમ થઈને કૃષ્ણ થઈને પ્રગટ થાય છે. પણ આપણને પાછી ખ્યાલ હોવો જોઈએ કે આ બધું કરવાનું નથી. ઓલો તો કરીને વૈયા ગયા અલગ અલગ રૂપે. એટલે કીધું સઠે જુઓ સન્મુખ દ્વારો, ત્રિવેણી ઉપર નાયાનો છે આરો, ત્યાં તો સદા વર્ષે અમૃત ધારો. પણ આ ધારનું પ્રીત અમૃત કોણ પી શકે?
હે કે કોઈ ત્રિવેણી ઉપર જઈને જોને બેહે અને અહીંયા મીઠી એક ઝરણી છે, ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી, હે ટપાક ટપાક ઈ ટપકી જ રહ્યો છે, હર શ્વાસે હર દમે એ હાજર જ છે, હે જીવન આપી જ રહ્યો છે. પણ જો આને કોઈ નિહાળી લે, આનો પ્રેમ રસ જો કોઈ પી લે, એનું કામ થઈ જાય છે. નકરું ગુરુ માથે છોડવાનું નથી મારા વાલા, આપણે પોતાએ કરવું પડશે આ. એટલે કીધું ત્યાં તો સદાય વરસે અમૃત ધારો. પછી કહે છે કે સાતમે સમરણ જડ્યું મને સાચું. ગુરુએ હું બતાવ્યું ભાઈ? એક જ ઈશારો કર્યો છો, નિરાજ મહારાજે બીજો ઈશારો નથી કર્યો. અને સદગુરુએ એ જ કીધું, બસ હવે બોલીશ નહીં, તારે ઊભું થઈને જોવું હોય તો જોઈ લે. ના કઈ બોલ્યા હતા ખરા કે આને જપવાનો, આ તું છો, આ હું છું? હવે તને જો ખ્યાલ આવે તો જોઈ લે. નિરાજ મહારાજ તો સીધું કીધું, આ છે, બીજું કોઈ નથી. આની સિવાય કાંઈ જ જગતમાં નથી. આ તું જ છો, તારી સિવાય બીજું કોઈ નહીં. હે એટલે કીધું સાતમે સમરણ જડ્યું મને સાસું, આ તો કોઈ વિરલા જાણે એ વાતું. જો નક્કી થઈ ગયો હોય આમાં, નક્કીપણાનો ઘાટે જો આપણે આવી ગયા હોય તો સત્ય વાત બતાવી છે, બીજું કોઈ નહીં. હે કોઈ વિરલો જાણે આ વાતું. અને જડ્યું મને હવે આગુનું ખાતું. કયું ખાતું હતું? આની પહેલા ક્યાં હતા? હે આ મહાસાગરમાંથી આપણે બહાર નીકળ્યા, માના ગર્ભમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ બધી વાતની ખબર પડી. પણ જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે આ ખાતામાં જ હતા ભાઈ. હે આ જ નામ, આ જ સતનામને લઈ અને આપણે ભજન કર્યું હતું ભગવાનનું. ત્યારે ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ અને આપણને કોલ આપ્યો હતો કે બહાર જઈને તું શું કરીશ? મારું ભજન કરીશ. એટલે ભાઈ બહાર જઈને મારું ભજન કરીશ. જો ભજન કરતો તને આ નર્કમાંથી બહાર કાઢું. એ જ નર્ક છે. અને એ છતાંય આપણે હા પાડી નીકળ્યા, વળી પાછા અહીંયા જીવતા હાલતા ચાલતા નરકમાં આપણે કરી ગયા. આમાંથી બચવા માટે એક સદગુરુનો સન્મુખ દ્વારો છે, બીજું કાંઈ છે? અને જેણે જેણે આ સદગુરુનો દ્વારો પકડ્યો ને એનું જ કામ થયું છે, બાકી થતું. કારણ કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. અને જો આ વાત સમજાણી હોય તો કે એક સંતને એવી વાત સમજાણી, કોને? કે દેખ્યા દિલ દીદારા મારે સદગુરુ કે યાણ સારા, સાય મેને દેખ્યા દિલ દીદારા. અધર તખત પર આપ બિરાજે, કરણી ગર કેર તારા. અધર તખત પર આપ બિરાજે, કરણી ગર કેર તારા. અટળ અભંગી દેવ ત્રિવાંગી, અટળ અભંગી દેવ ત્રિવાંગી, સકળ રૂપ સંસારા. મેને દેખ્યા દિલ દીદારા, દેખ્યા દિલ દીદારા. મારા સતગુરુની અણ સારા, સાય મેને દેખ્યા દિલ દીદારા. ગણનાન ગણનાન ગણ ઘંટ જ બોલે, ઝાલર ના જાણુકા. ગણનાન ગણનાન ગાન ઘંટ જ બોલે, ઝાલર ના જાણકારા. મોર બોલે ને મોર બોલે માય, એ મોરલી વાગે મોર બોલે
मोरली वागे जा रे हे तंते तंत मिलाया मैंने देखा दिल दीदारा देखा दिल दीदारा ए मारा सतगुरुनी अण सारा साई मैंने देखा दिल दीदारा निरख्या नेणे परख्या पूरा वर्षे मोती जल ज्योति निरख्या मैंने परख्या पूरा वर्षे मोती जलक ज्योति सूरत मूरत सारा अखंड अमृत धारा सूरत मूरत सारा अखंड अमृत धारा मैंने देखा दिल दीदारा देखा दिल दीदारा वे मारा सतगुरुनी अण सारा साई मैंने देखा दिल दीदारा अगम खेल अनहद के आगे रमता जोया रणुकारा अगम खेल अनहद की आगे रमता है रणुकारा पांच सहेली पियो के आगे भाई पांच सहेली पियो के आगे नृत्य करे निर्धारा मैंने देखा दिल दीदारा देखा दिल दीदारा मारा सतगुरुनी अण सारा साई में तो देखा दिल दीदारा गुरु प्रतापे सोई घर पाया भक्ति मुक्ति का भंडारा गुरु प्रतापे सोई घर पाया भक्ति मुक्ति का भंडारा रज मुरार रवि ने चरणे भाई रज मुरार रवि ने चरणे अलख नहीं ने अवतारा अलख ने नहीं अवतारा मैंने देखा देह में दीदारा देखा दिल दीदारा मारा सतगुरु के अण सारा साई मैंने देखा दिल दीदारा।